નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આણંદ આવ્યા છે। તારીખ 2/12/2024 છે અને આ પરેશભાઈ જાદુગરનું ઘર છે। સવારથી જ ચહલપહલ ચાલુ હતી અને આ ઘરને સુશોભિત કરવાનું કામ ચાલુ છે, કારણ કે પરેશભાઈના પરિવારમાં નવા મહેમાન તરીકે એમના દીકરા અભિષેકની દીકરી એટલે પરેશભાઈની પૌત્રી આરવી આજે 6 મહિને પોતાના ઘરે આવનાર છે, એટલે એના વેલકમ માટેનો આ કાર્યક્રમ છે। તમે જુઓ, ગોલ્ડન અક્ષરથી વેલકમ આરવી અહીંયા લખાણ થયું છે અને દાદા દાદી બંને આરવીની રાહ જોઈને બેઠા છે। ઘરનું આંગણું સુશોભિત કરાઈ રહ્યું છે, ફૂલોથી રંગોળી પૂરવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો સરસ સુશોભન કરાયું છે અને છત પણ સરસ આર્ટિફિશિયલ ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવી છે। આ ભાઈ સાગરનો દીકરો છે અને એની બહેન આવે એ પહેલાં હોમવર્ક એના સ્કૂલનું લેસન કરવામાં વ્યસ્ત છે અને અહીંયા પૌત્રીની રાહ જોઈને અહીં દાદા દાદી બેઠા છે, પરેશભાઈ છે અને સરોજબેન છે અને દીકરી આવે એના સ્વાગતની તૈયારીઓમાં બધા જ ગોઠવાયેલા છે। ઇટ્સ એ ગર્લ્સ વેલકમ ગર્લ્સ એ પ્રોગ્રામનું નામ છે એનું કંઈ, અને આખા ઘરને અત્યારે સુશોભન કરવાનું કામ ચાલુ છે। 4 વાગ્યા પછીનું મુહૂર્ત છે એના વેલકમ કરવાનું અને સવારથી જ આ આખા રૂમને ઘરને સુશોભન કરવાનું કામ ચાલુ છે। 3 ઉપર વાગી ગયા છે હવે અને ટૂંક જ સમયમાં પૌત્રી આરવી પોતાના ઘરે આવશે અને દાદા દાદી ખૂબ જ ખુશ છે, આપ જોઈ રહ્યા છો। અને છેલ્લો ઓપ હવે આ રૂમની જે સજાવટ છે એનું લગભગ એને સજાવટનું કામ પૂર્ણ થયું છે અને હવે ફૂલોની રંગોળી ને એ બધું પૂરવાનું છે, વેલકમનું લખાણ બહાર કરવાનું છે। આ દીકરીના પગલાં પાડવા માટે સરસ તૈયારી કરી દીધી છે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો અને પરિવારના જ આ એક મેમ્બર્સ છે અને એમના દ્વારા આ બધું ઇવેન્ટનું કામકાજ કરે છે અને એમના દ્વારા સુશોભન કરવાનું કામ સવારથી ચાલુ છે। બધા જ ફુગ્ગા ફૂલાવ્યા છે અને પેલા ચાઇનીઝ રમકડા ટોયઝ છે એ પણ સરસ અહીંયા લગાવાયા છે। તમે જુઓ, વેલકમ સરસ ફૂલની રંગોળી પૂરી અને આ પગથિયામાં બારણાની બહાર આ વેલકમનું સરસ લખાણ કર્યું છે। એ સાથે અહીંયા રંગોળી પૂરવામાં આવી છે, ફ્લાવર્સ રંગોળી। અહીંયા પગલાં પાડવા માટેની જે કંકુ થાળી છે એ અહીંયા રખાઈ છે અને પગલાં જેની પર પાડવાના છે એની કાયમી સ્મૃતિ માટેનું અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ ડિઝાઇનથી આ ફૂલની વિવિધ ડિઝાઇન છે કે ભગવાનના મંદિર સુધીની આ ડિઝાઇન કરવામાં આવી છે ઘરમાં, કારણ કે દીકરી આરવી આવશે એટલે એને પગલાં પાડી અને સીધા જ ભગવાનની પાસે દર્શન માટે લઈ જવાશે। આપ જોઈ રહ્યા છો છતને સરસ આર્ટિફિશિયલ ફૂલો છે અને ફુગ્ગા છે રંગબેરંગી અને આરવીના ફોટોગ્રાફ્સ લગાવ્યા છે। ભાઈ સાગર છે એ બહાર જવાનું છે ને પણ તેમ છતાંય અત્યારે રોકાયો છે અને આખું જે પરિવાર અત્યારે ખુશહાલ છે, જોઈન્ટ ફેમિલીમાં બધા રહે છે, હમ સાથ સાથે એ આપણે ફિલ્મ જોઈએ છે એ ટાઈપનો આખો પરિવાર છે। દાદા પણ ખુશ છે અને અભિષેકને ફોન લગાવે છે કે હવે આવવાની તૈયારી કરી દીધો, અહીંયા બધું તૈયાર થઈ ગયું છે। અહીંયા એક દિલનું જરા ફ્લાવર્સ દિલ બનાવવામાં આવે છે, હાર્ટ બનાવવામાં આવે છે, વિવિધ ડિઝાઇનો બનાવવામાં આવી છે અહીંયા તમે જોઈ રહ્યા છો અને ભગવાનનું આ પ્રાંગણ છે, પરિવારના બાપુજીના ફોટોગ્રાફ્સ છે, ભગવાનનું આંગણું છે એ પણ અત્યારે અહીંયા સરસ ફૂલોની ડિઝાઇનથી સુશોભિત કરી રહ્યા છે। પરિવારમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે। બેબી વેલકમ માટે બધા જ થનગની રહ્યા છે। જો આખા રૂમને સરસ ફૂલ અને ફુગ્ગા એનાથી સુશોભન કરાયું છે, ખૂબ જ સરસ માહોલ છે। આપ જુઓ, ખુશહાલ વાતાવરણ છે અને બધા જ હવે દીકરી આવેની રાહ જોઈને બહાર ઊભા છે। આરવી અભિષેકભાઈની દીકરી છે અને પરેશભાઈની પૌત્રી છે, ન્યૂબોર્ન બેબી છે અને ભાઈ હવે લગભગ હોમ કાર્ય પૂરું કર્યું છે અને હવે દીદી આવે એની બેન નાની એટલે એને રમાડવા માટેની એની થનગની રહ્યો છે અને પરેશભાઈ આજે રૂમ શણગાર્યું છે, ફોટોગ્રાફ્સ લગાવ્યા છે અને જે છતને ડેકોરેશન કરાયું છે, છતને નીચે રૂમની અંદર ફૂલોથી સજાવટ કર્યું છે। આ બધાનું ફોટોગ્રાફી યાદગાર ફોટોગ્રાફી પરેશભાઈ કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। દાદા છે એ અને પોતાની લાડલી દીકરીના વેલકમ માટે આ જે તૈયારી થઈ રહી છે એનું થોડું ફોટોગ્રાફીનું કામ કરી રહ્યા હતા।
અને પરેશભાઈ આપણા ખાસ મિત્ર છે. આણંદ જઈએ તો એમના ઘરે ચા પાણીને એવું આપણે હંમેશા નાસ્તો ને એવું બધું કરવા જતા જ હોઈએ છીએ. એટલે આજે અચાનક જ આપણે આકસ્મિક આવી ગયા છીએ અને આવો સરસ પ્રસંગ હતો એટલે પરેશભાઈ આપણને ઘરે લઈ ગયા અને એમ જણાવ્યું કે ચલો આપણે એક સરસ વ્લોગ દીકરીના વેલકમનો બનાવી દઈએ. અને એના ભાગરૂપે જ આજે આપણે પરેશભાઈના ઘરે આવ્યા છીએ. દીકરી જન્મનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો. આખા ઘરને સુશોભન ફૂલોની રંગોળી કરાવી રહી છે અને ટૂંક જ સમયની અંદર અભિષેક જે ગયો છે ગાડી લઈને એના દીકરીને અને એના વાઈફને લેવા માટે, તો એ અહીંયા ફોન કરશે એટલે તરત આવી જશે. આણંદમાં જ રહે છે એ લોકો પણ. અને અત્યારે આખી રૂમને છત અને ભોંયતળિયાને સુશોભિત કરાવ્યું છે. અને તમે જુઓ પરેશભાઈના ચહેરા પર મુસ્કાન કેવું છે, ખૂબ જ ખુશહાલ છે. પોતાની પૌત્રી આજે જન્મ પછી પ્રથમવાર એમના ઘરે 6 મહિને આવી રહી છે. તો વેલકમ ગર્લ્સ, દીકરીના વેલકમ માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે. અને આ ભાઈ કાનો છે, પિન્ટુભાઈનો દીકરો, એ બધું મેમોરિયલ શૂટ કરી રહ્યો છે. પરિવારમાં ઉત્સાહ, આનંદ આપ જોઈ રહ્યા છો. બધા જ ખુશ છે. દીકરીના આગમન માટેની તૈયારીઓ થઈ ગઈ છે. અને ભાઈ કાનો છે બધું શૂટિંગ એને મેમોરિયલ શૂટ કરે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જે ડેકોરેશન થયું છે એની યાદગાર ક્ષણો બધી હવે શૂટ કરે છે. પિન્ટુભાઈનો દીકરો છે કાનો. અને બહાર તમે જુઓ દીકરી આવી ગઈ છે આરવી અને અભિષેક લઈને ઊભો છે. એમને અહીંયાથી કહે એટલે અંદર આવશે એ. પરેશભાઈને બધા રાહ જોઈને ઊભા છે. હવે અહીંયા કાનાએ પણ શૂટિંગ માટેની તૈયારી કરી દીધી છે. બહાર જુઓ અહીંયા તુલસી વન છે, ગાર્ડન જેવું સરસ અરણ્ય જેવો માહોલ છે. ને હવે દીકરીને અંદર વેલકમ સરસ પવિત્ર સુંદર ઘડી અત્યારે આવી ગઈ છે અને એન્ટર્સ થઈ ગઈ છે દીકરી. હવે આરવી એના મમ્મી લઈને આવે છે, અભિષેક અને એના વાઈફ બંને દીકરીને લઈને હવે ગૃહ પ્રવેશ એમ કહેવાય કરી રહ્યા છે. અને ખૂબ જ ખુશીનો માહોલ છે. ભાઈ કાનો બધું કેપ્ચર કરી રહ્યો છે. સરોજબેન છે અને એ હવે દીકરીને ચાંદલો કરી રહ્યા છે પૌત્રીને. અને ઉપર જો પેલો સાગરભાઈનો દીકરો છે ઉપરથી સોફા પર ચડીને જોવે છે બધું દ્રશ્ય. હમ સાથે સાથે જે ફિલ્મ છે એવું જે સરસ આ જોઈન્ટ ફેમિલી છે. અને તમે જુઓ જોઈન્ટ ફેમિલીના સંસ્કાર ને સંપ ને એ બધું અહીંયા દેખાશે તમને. હવે દીકરી અંદર ઘરની અંદર આવી રહી છે અને એના પગલાં પાડવામાં આવશે. લક્ષ્મીજીનો અવતાર કહેવાય છે આપણે. કીર્તિદાન ગઢવી જે છે એમનું સરસ લાડકવાઈ લાડકીનું સરસ ગીત એમણે મારી લાડકીને ઘણી ખમ્મા, એ સરસ સોંગ છે. એવું જ માહોલ અહીંયા જોવા મળે છે. બધા જ વેલકમ કરી રહ્યા છે અને પરિવારના બધા જ સદસ્ય અત્યારે તમે જુઓ દીકરીના વધામણા કરી રહ્યા છે. અને હવે દીકરીના જે પગલાં છે એ પાડવાના છે. એટલે કંકુની થાળી લાવ્યા છે, કંકુ ભરેલી બે થાળી છે અને અહીંયા દીકરીના પગલાં પાડવામાં આવશે. ભાઈ અભિષેક દીકરીને તેડી અને કંકુની થાળીમાં પગ રાખ્યા છે દીકરીના. અને હવે એ પેલું જે કાપડ છે એની પર પગલાં પાડવામાં આવશે. જો દીકરી વેલકમ માટેનો કાર્યક્રમ કેટલો સરસ છે. સરસ અહીંયા પગલાંની છાપ જોઈ રહ્યા છો આપ. ખૂબ જ સરસ દિવ્ય માહોલ છે. એક દીકરી લક્ષ્મી પોતાના ઘરમાં આવી રહી છે. ન્યૂબોર્ન બેબી દીકરી, નવી જન્મેલી દીકરી આજે 6 મહિને પોતાના ઘરે આવી રહી છે અને એના લક્ષ્મીજીના ચરણો પગલાંની છાપ અહીંયા પાડવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ ખુશહાલ માહોલ છે. એક ગુજરાતી આર્ય સંસ્કૃતિની તમને અહીંયા ઝલક જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો આખા ઘરને સુશોભિત કરાયું છે. ફુગ્ગા છે અને બબલ અને ટોયઝ ને બધાથી સરસ આખું ઘર શણગારાયેલું છે. અને આખું જોઈન્ટ ફેમિલી છે, આખું સંયુક્ત પરિવાર છે. અને નવા મહેમાન આપણે વ્લોગનું ટાઇટલ રાખ્યું છે મેરે ઘર આવી એક નાની પરી. અને એવી આ નાનકડી પરી અત્યારે ઘરમાં આવી છે. સરોજબેન છે અને બીના વાઈફ છે ને બીજા હજુ એક
યાદગાર પગલાં, લક્ષ્મી પગલાં પડાઈ રહ્યા છે. પિન્ટુભાઈ આવ્યા છે, હવે એમના કામના સ્થળેથી આવી ગયા છે પિન્ટુભાઈ, અને ઓલ ફેમિલીઝ અત્યારે અહીંયા શુભ ઘડીએ બધા હાજર છે. એક યાદગાર આ પ્રસંગ છે. અને તમે જુઓ આ નાના પગલાં, કાપડ પર જે છાપ પગલાંની લીધી છે, અને હવે કંકુ પગલાં દીકરીના એક કાગળ ઉપર લેવામાં આવી રહ્યા છે, જેને ફોટો ફ્રેમ કરી અને યાદગાર સ્મૃતિ તરીકે રાખવામાં આવશે. લક્ષ્મી પગલાં, લક્ષ્મીનું આગમન થયું છે ઘરે. અને આપણા મિત્ર છે પરેશભાઈ, એટલે હંમેશા આપણે જ્યારે આણંદ જઈએ તો પરેશભાઈના ઘરે જવાનું જ હોય છે. પિન્ટુભાઈના વાઈફ છે. અને અત્યારે આ ત્રીજી પેઢીનું આગમન થઈ ગયું છે. તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જોઈન્ટ ફેમિલીના સંસ્કાર, સંપ અને ખુશહાલ માહોલ, વાતાવરણ અત્યારે તમે જોઈ રહ્યા છો. પિન્ટુભાઈ છે ને એમનો દીકરો કાનો છે અને અભી છે. અને ફરી જણાવી દઈએ, આ ત્રીજી પેઢીનું આગમન થયું છે અહીંયા. પરેશભાઈ પણ ખૂબ જ ખુશહાલ તમે જોઈ રહ્યા છો. અને આખો પરિવારનો માહોલ તમે જોઈ રહ્યા છો. ભાઈ સાગરના વાઈફ છે ને એ અત્યારે દીકરીને તેડી, અને એ પૌત્રી જે છે આરવી, એના મોટા મમ્મી છે આ, અને એ લઈને અત્યારે રૂમમાં ઊભા છે. ખૂબ જ સરસ માહોલ. દીકરી જન્મ અને પછી પોતાના ઘરે દીકરી આવી એના કુમકુમ પગલાં. આ જો ચાઇનીઝ બલૂન લગાવાયું છે અહીંયા આગળ પગલાંનું, નેટ્સ એ ગર્લ્સ એવું લખાણ ઉપર કર્યું છે. અને અભિના વાઈફ હવે લઈને સરસ સુશોભિત વોકવે છે ત્યાંથી મંદિર તરફ જઈ રહ્યા છે, જ્યાં વડીલો પૂર્વજોના આશીર્વાદ પણ મેળવશે. અને દેવ દર્શન માટે દીકરીને લાવી છે. દેવની દિલ દીકરી છે આ. ભગવાનના મંદિર આગળ અને દર્શનાર્થે, ભગવાનના દર્શનાર્થે, ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દેવની દીધેલી દીકરીને દેવસ્થાને દર્શન કરાવી રહ્યા છે. અને આ દેરાણી જેઠાણી ઊભા છે અને બાજુમાં પરેશભાઈ ઊભા છે. ઘરનો માહોલ ખૂબ જ અત્યારે ધર્મમય, ધર્મસભર થઈ ગયો છે, આપ જોઈ રહ્યા છો. અને આ પિન્ટુભાઈ ખૂબ જ ખુશહાલ, કાયમ તમને હસતા જોવા મળે, જિંદાદિલ માણસ છે. અને આ કાનો એમનો દીકરો છે, એ બધા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરી રહ્યા છે. તમે જુઓ ડિઝાઇન, ફ્લાવર્સ ડિઝાઇન છે, એની વચ્ચે લાડલી દીકરીને અહીંયા ફોટો સેશન જેવું રાખવામાં આવ્યું છે અને ફોટોગ્રાફી થઈ રહી છે. દીકરી પણ આગંતુક બનીને જાણે કે નિહાળી રહ્યો એ બધું એવું દેખાતું હતું. આ બેબીનો બિસ્તરા છે, સામાન હજુ બધા હરખમાં ને હરખમાં બધું બહાર જ મૂકી રાખ્યું છે. હવે કદાચ આ માલ સામાન બધું અંદર લાવશે, પણ અત્યારે તો બહાર જ પડ્યો છે. અને બધા અત્યારે દેવ દર્શન કરાવી અને હવે બધા જ વારાફરતી ફોટોગ્રાફી કરાવશે અહીંયા આગળ. ભાઈ સાગર છે અને બહાર જવાનું છે, તેમ છતાં અત્યારે રોકાઈ ગયો છે. ખૂબ જ સરસ દીકરીના જન્મ પછી એના વેલકમનો આ કાર્યક્રમ યોજાયો છે. અને અત્યારે દીકરી એના મોટા મમ્મીના ખોળામાં છે, અને કાનો એના કાકા રમાડી રહ્યો છે, અને એનો ભાઈ નાનો સાગરનો દીકરો છે અત્યારે એને રમાડે છે, એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું કામ કરી રહ્યો છે. અને બધા જ પરિવાર અત્યારે તમે જોઈ રહ્યા છો ખુશહાલ છે. સરોજબેન અહીંયા હિંચકે હવે આરામથી બેઠા છે. તો મિત્રો, આ સાથે આપણે મેરે ઘર આવી એક નાની પરી એ વ્લોગ આપણે પરેશભાઈના ઘરે જે દીકરી વહાલનો દરિયો કાર્યક્રમ યોજાયો એનો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.